ભારતીય નૌસેના માટે આજે ઐતિહાસિક દિવસ છે। ભારતીય નૌસેનામાં સામેલ થયું છે સ્વદેશી વોરશિપ આઈએનએસ વિક્રાંત। પીએમ મોદી વોરશિપ આઈએનએસ વિક્રાંતને નેવીમાં કરાવ્યું સામેલ। આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક દિવસ। આઈએનએસ વિક્રાંત દેશમાં બનેલું પહેલું સ્વદેશી યુદ્ધપોત, જેમાં 76% વસ્તુઓનો ઉપયોગ કરી સ્વદેશી યુદ્ધપોત તૈયાર કરવામાં આવ્યું છે। વિશ્વમાં ખૂબ ઓછા દેશ છે કે જે પોતાની રીતે આ પ્રકારે યુદ્ધ જહાજ બનાવી શકે। ભારતીય નૌસેનાને મોટી સફળતા। ભારતીય નૌસેનામાં સામેલ થયું છે સ્વદેશી વોરશિપ આઈએનએસ વિક્રાંત। આપણા સૌ માટે આજનો દિવસ ऐतिहासिक दिवस। भारतीय नौसेनाમાં સામેલ આઈએનએસ વિક્રાંતની જો ખાસિયતની વાત કરવામાં આવે તો દરિયાઈ સીમાઓમાં સૌથી વધુ મજબૂતી સાથે જો કોઈ હોય તો તે આઈએનએસ વિક્રાંત, દેશમાં બનેલું પહેલું સ્વદેશી વોરશિપ। તેની ખાસિયતની વાત કરીએ, આઈએનએસ વિક્રાંત દેશની સમુદ્રી શક્તિમાં જેનો આજે વધારો થયો છે। દરિયાઈ સીમાઓની સુરક્ષામાં ભારતને વધુ મજબૂત એક હથિયાર મળ્યું છે। પ્રધાનમંત્રી મોદી સ્વદેશી યુદ્ધપોત આઈએનએસ વિક્રાંતને નેવીમાં સામેલ કર્યું છે। આઈએનએસ વિક્રાંત દેશમાં બનેલું આ પહેલું સ્વદેશી યુદ્ધપોત છે। And INS Vikrant now would be capable of operating an air wing consisting of at least 30 aircraft, which will be comprising of MiG-29K fighter jets, amongst others. And remember why this is special: indigenously manufactured advanced light helicopters that you just saw a while back on your screens, and also some light combat aircraft from Indian Navy will be positioned. बिल्कुल अपने आप में बेहद खास, क्योंकि विक्रांत आईएनएस विक्रांत बहुत खास है। और अब एक तरीके से देखा जाए, आज ये भारत के लिए रक्षा के क्षेत्र में बेहद महत्वपूर्ण। और इस विक्रांत आईएनएस विक्रांत की बात की जाए तो अब ये नौसेना को समर्पित होने जा रहा है। और ये जोरदार तालियों के साथ आइए स्वागत करते हैं भारतीय नौसेना में आईएनएस विक्रांत को एक तरीके से नौसेना को समर्पित किया है। प्रधानमंत्री नरेंद्र मोदी ने, रक्षा मंत्री हमको यहाँ नजर आ रहे हैं। Ship's plaque being unveiled by Honorable Prime Minister in the presence of Honorable Raksha Mantri Shri Rajnath Singh. This is going to be soon followed by the presentation of Memento in a while. We also saw a while back Prime Minister, presentation of Memento by Chief of Naval Staff to Honorable Prime Minister of India. नौसेना प्रमुख एडमिरल आर हरि कुमार अब माननीय प्रधानमंत्री जी को आईएनएस विक्रांत का एक प्रतिरूप प्रस्तुत करेंगे। माननीय प्रधानमंत्री अब कमान अधिकारी कैप्टन विद्याधर हरके को रजत तालिका हस्तांतरित करेंगे। अब मुख्य अतिथि सभी गणमान्यों के साथ छाया चित्रण के लिए स्की जंप की तरफ बढ़ रहे हैं। आकाश को अपनी गूंज से अलंकृत कर रहे अब आ रहे हैं हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड द्वारा निर्मित डॉर्नियर विमान, जिनका नेतृत्व कर रहे हैं कैप्टन अर्जुन मेनन।
अब आ रहा है सैन्य सर्वेक्षण में सबसे कुशल अत्याधुनिक पनडुब्बी प्रतिरोधी उपकरणों से लैस P-8I विमान, जिसके चालक हैं कमांडर कुलदीप मेहता from Hindustan Aeronautics Limited, led by Captain Arjun Menon. P-81, P-8I, one P-8I on your screens, maneuvering, followed by Treehawks, led by Commander Shailesh Singh Rana. આઈએનએસ વિક્રાંત દેશમાં બનેલું પહેલું સ્વદેશી યુદ્ધપોત આજે જે દેશો વિશ્વની અંદર ઘણા ઓછા છે કે જે પોતે પોતાનું આ પ્રકારે સ્વદેશી યુદ્ધપોત બનાવી શકે તેમાં ભારત એક સ્થાન મેળવ્યું છે. ભારત આઈએનએસ વિક્રાંત દેશમાં બનેલું આ સ્વદેશી યુદ્ધપોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને સામેલ કર્યું નેવીમાં, જે આપણા સૌ માટે ખૂબ જ ગર્વની બાબત. આજનો દિવસ ઐતિહાસિક. આઈએનએસ વિક્રાંત પરથી ઘાતક ફાઇટર મિસાઇલ્સ લોન્ચ કરી શકાય છે. પીએમએ કહ્યું તેમાં જેટલા કેબલ અને વાયર છે એ કોચીથી લઈને કાશી સુધી પહોંચી શકે એટલા છે. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં સંબોધન કર્યું અને તેમણે આઈએનએસ વિક્રાંત નેવીને સોંપ્યું છે. કોચીન શિપયાર્ડ લિમિટેડમાં પ્રધાનમંત્રી પહોંચ્યા, તેઓને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. નેવીના નવા ધ્વજનું અનાવરણ પણ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરાયું. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથસિંહ, ગવર્નર આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજય પણ હાજર. એરક્રાફ્ટ કેરિયરને બનાવનાર એન્જિનિયર્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. આ શિપમાં જેટલા કેબલ ને વાયર છે તે કોચીથી લઈ કાશી સુધી પહોંચી શકે તેટલા બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત માટે ગર્વની તક છે તેમ જણાવ્યું. ભારતની પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ છે આઈએનએસ વિક્રાંત. આ સશક્ત ભારતની શક્તિશાળી તસવીર જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, અમૃત મહોત્સવનું અતુલનીય અમૃત આ બાબત સાબિતી આપે છે કે દ્રઢ સંકલ્પ હોય તો કંઈ પણ શક્ય છે. જેટલી વીજળી જેમાં પેદા થઈ રહી છે એનાથી 5000 ઘરને વીજળી આપી શકાય. 2 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલી તેની જગ્યા માત્ર કેબલ અને વાયર જ કોચીથી શરૂ કરી કાશી સુધી પહોંચી રહ્યા છે. તો આ જટિલતા આપણા એન્જિનિયરિંગની એક કુશળતાનું ઉદાહરણ છે તેવું પણ કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીજીએ સમુદ્રી તાકાતથી દુશ્મન કાપતા હતા અને હવે નેવીનો આ નવો ધ્વજ જેના પર છત્રપતિ વીર શિવાજી મહારાજને સમર્પિત કરાય છે. ધ્વજ નેવીના બળ અને આત્મસન્માનને બળ આપશે.